ચાલો આજનો આપણો ટોપિક છે છંદ. છંદ વિશે આપણને બધાને થોડી ઘણી માહિતી તો હશે જ, કેમ કે 10મા ધોરણના વ્યાકરણમાં જ છંદ આવેલું અમુકને યાદ હશે, અમુકને નહીં હોય. તો ચાલો ફટાફટ આપણે તેનું રિવિઝન કરી લઈએ. છંદના 2 પ્રકાર હોય છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. બરાબર. જે અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી હોય તેને અક્ષરમેળ અને માત્રાની જે હોય ગોઠવણી તેને માત્રામેળ છંદ કહેવાય છે. અહીં તેના ઉદાહરણ આપેલા છે, આપણને બધાને ખબર જ હશે. હમણાં થોડી વારમાં જ આપણે તેને ડિટેલમાં ચર્ચા સાથે ભણીશું. બરાબર છે. તો લઘુ અક્ષર અને ગુરુ અક્ષરનું છંદમાં ખૂબ જ મહત્વ હોય છે. લઘુ અક્ષર એટલે જે હસ્વ હોય છે, અ ઈ ઉ ઋ, તે બધા લઘુ અક્ષર હોય છે અને તેના સિવાયના બધા જ ગુરુ અક્ષરમાં આવી જાય છે. લઘુ અક્ષર અને ગુરુ અક્ષરની અલગ અલગ નિશાની ગણવામાં આવે છે. લઘુ અક્ષર હોય ત્યારે અહીં બતાવેલ મુજબ યુ જેવી નિશાની કરવામાં આવે છે અને ગુરુ અક્ષરમાં આ જે ડેશ જેવી છે તેવી નિશાની કરવામાં આવે છે. માત્રામેળ જ્યારે છંદ આપણે ગણતા હોય ત્યારે તેની માત્રા ગણવાની હોય છે. તો લઘુ અક્ષરની 1 માત્રા ગણવામાં આવે છે અને ગુરુ અક્ષરની 2 માત્રા ગણવામાં આવે છે. હવે છંદ માટેના અમુક નિયમો છે તે આપણે ફટાફટ જોઈ લઈએ. ચાલો, પેલું છે અનુસ્વાર. અનુસ્વાર 2 રીતે કરવામાં આવે છે. જો લઘુ અક્ષર હોય છે તેની તો આપણે લઘુ નિશાની એટલે કે 1 માત્રા જ ગણીએ છીએ, પરંતુ તે ગુરુ ક્યારે બને? અનુસ્વાર હોય ત્યારે. તો પંકજ, પ છે લઘુ, બરાબર, પણ એની ઉપર અનુસ્વાર આવતા અને તેનો તીવ્ર અનુસ્વાર, તીવ્ર એટલે જે ઉચ્ચારણ કરતી વખતે તેના ઉપર ભાર દેવામાં આવે છે અને ન જે છે તે બોલવામાં આવે છે. પંકજ, વંદન, નંદન, ગંગા. તેવી જ રીતે તીવ્ર અનુસ્વાર તેને કહેવામાં આવે છે. તેથી લઘુ અક્ષર છે તે ગુરુ બની જાય છે. ક્યારે? જ્યારે અનુસ્વાર તીવ્ર હોય ત્યારે. અને હળવો અનુસ્વાર કોને કહેવાય? કે હું. આપણે બોલીએ ત્યારે ખાલી હું જ બોલાય છે, હું નું એવું બોલતા નથી, એટલે એને હળવો અનુસ્વાર કહેવાય છે. નમ્યું, જમ્યું બોલ્યું તો લઘુનો લઘુ જ રહે છે. બરાબર. આ અનુસ્વારના નિયમો હતા. હવે જોડાક્ષર કે સંયુક્તાક્ષર વિશે આપણે જોઈએ. હવે લઘુ અક્ષર પછી જોડાક્ષર આવે છે. કઈ રીતે? શિષ્ટ, શ્રી હસ્વ છે, બરાબર, તો એની એક જ માત્રા અથવા તો લઘુ અક્ષર બને છે. તો અહીંયા ગુરુ કઈ રીતે? કેમ કે એના પછી તરત જ સ અડધો છે, જોડાક્ષર છે, તો એ ટ ઉપર નહીં બને, પરંતુ શી ઉપર, એટલે શી ની 2 માત્રા થઈ જશે. કોના લીધે? સ અડધો છે, જોડાક્ષર છે તેના લીધે. બરાબર. એના પછી છે વિસર્ગ. વિસર્ગમાં પણ અનુસ્વાર જેવા જ નિયમો છે. જ્યારે વિસર્ગનું ઉચ્ચારણ થાય છે, વિસર્ગનું ઉચ્ચારણ હક આપણે બોલતા હોઈએ છીએ, અને જ્યારે વિસર્ગનું ઉચ્ચારણ ન થાય તો એ બંનેની અલગ અલગ નિયમો છે. બરાબર. લઘુ અક્ષર બાદ જો વિસર્ગ આવે તો તે લઘુ અક્ષર ગુરુ બને છે. કઈ રીતે? અંતઃકરણ. તો પછી આપણે હ બોલીએ છીએ, તેથી અંતઃકરણ તો લઘુ છે પણ હ બોલાય છે વિસર્ગના લીધે, તો છે એ ગુરુ બની જશે. અને એના જ પછી દુઃખ, આપણે દુઃખ એવી રીતે બોલતા નથી. તો લઘુ અક્ષર લઘુ જ ક્યારે રહે છે? વિસર્ગ આપણે જ્યારે તેનું ઉચ્ચારણ ન થાય, તેથી દુઃખ, નિશેષ, દુશાસન તે લઘુના લઘુ જ રહે છે. એવી જ રીતે છે રેફ. ધર્મ, મ ઉપર રેફ છે પણ બોલાય છે ધ પછી તરત જ. ધ લઘુ હોય છે પણ રેફના લીધે તે ગુરુ બની જાય છે. છંદમાં મહત્વનો એક ભાગ છે યતિ. એટલે આપણે પઠન કે ગાન કરતી સમયે જ્યારે અટકવાનું હોય છે અથવા તો થોડું લંબાવીને બોલવાનું હોય છે તેને યતિ કહેવામાં આવે છે. ચાલો ફટાફટ હવે ગણોનું બંધારણ કઈ રીતે થાય છે તે આપણે જોઈ લઈએ. ગણ રચનાનું કોષ્ટક અહીં આપેલું છે, તમને બધાને ખ્યાલ જ હશે, યાદ પણ હશે. ના હોય તો ચાલો ફટાફટ રિવિઝન કરી લઈએ. દરેક બંધારણમાં 3 ગણ જ બનેલા હોય છે, નહીં 2 કે નહીં 4, 3 ગણનું જ બંધારણ બનેલું છે. બરાબર. યમા તારજ ભાને સલગા તે તેનું સૂત્ર છે. યમા તારજ ભાને સલગા મનમાં 5 વાર બોલી જાજો, ફટાફટ યાદ રહી જશે, ઈઝી જ છે. હવે આપણે જો ય માતા 3 જ ગણ બનાવવાના છે. બરાબર. ય માતા. હવે રીઝનિંગની શ્રેણીની જેમ એક એક કાઢી નાખશું. ચલો, ય નીકળી જાય છે, મા તારા, પછી તારા જ, રાજ ભા, જ ભાન, ભાન સ, ન સ લ, અને છેલ્લે આવશે સ લ ગા. એના પછી કોઈ પણ બનતા નથી. લગા છે તે એમને જ રહેશે. લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. બરાબર. હવે ગણનું અહીં કોષ્ટક આપેલું છે, તમે સ્ક્રીનશોટ જો પાડો હોય તો પણ પાડી શકો છો. આ આપણને છેલ્લે સુધી ખૂબ જ મહત્વનું અગત્યનું રહેશે. આ કોષ્ટક યાદ રાખવાનું છે ખાસ. બરાબર. હવે ય ગણ છે, પછી મા છે, તો મા અને ગણ એવી રીતે નથી બોલવાનું. ય ગણ છે, મ ગણ છે, ત ગણ છે, ર ગણ છે, એવી રીતે જે મેં અહીંયા દર્શાવેલું છે એ મુજબ. બરાબર. યની અંદર આવશે ય માતા. ય લઘુ અક્ષર છે. બરાબર. તો એની નિશાની લઘુ. આગળ આપણે શીખી લીધું એ મુજબ જ. મા ગુરુ છે, દીર્ઘ છે એટલે, તો તેની નિશાની ગુરુ. તાની ગુરુ. તો એનું અહીંયા ઉદાહરણ આપેલું છે, કઈ રીતે આપણને બતાવશે? યશોદા. તો એવી જ રીતે આખું કોષ્ટક મેં બનાવેલું છે, તમે બધા જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. છેલ્લે સુધી આ કોષ્ટક ખૂબ જ આપણને કામમાં આવવાનું છે, તો આપણે આ યાદ રાખી લઈશું. બરાબર.
હવે આપણે છંદના નિયમો બધા જ જાણી લીધા છે, શીખી લીધા છે. યાદ એકવાર કરી લેજો. ગણ બંધારણનું કોષ્ટક છે તે પણ એકવાર યાદ કરી લેજો. હવે છંદના બે પ્રકાર છે, અક્ષરમેળ અને માત્રામેળ. તો એમાં અક્ષરમેળની અંદર જે અલગ અલગ છંદ રહેલા છે એમાંના અમુક આપણે ઉદાહરણ અહીંયા જોઈ લઈએ. પહેલા તેના બંધારણ શું થાય છે. યતિ એટલે મેં તમને કીધેલું કે ગાન પઠન કરતી સમયે જે થોડું લંબાવાનું આવે, અટકવાનું આવે તેને યતિ કહેવાય છે, બરાબર. તો હવે અહીંયા અક્ષરમેળ છંદ છે તેના 17 અક્ષરવાળા 4 છંદ છે, એટલે આપણને ઈઝી રહેશે. મેં 4 4 અહીંયા દર્શાવેલા છે, ફટાફટ યાદ રહી જશે. 17 અક્ષરવાળા 4 છે. શેમાં? અક્ષરમેળ છંદમાં મંદાક્રાંતા, શિખરીણી, પૃથ્વી અને હરિણી. હવે મંદાક્રાંતા છે તો એનું બંધારણ યાદ રાખવા માટે ઈઝી ટ્રીક એમ છે કે મ થી જ ચાલુ થાય. મંદાક્રાંતા મથી, મંદાક્રાંતા મથી એટલે મ, બરાબર. મંદાક્રાંતા છંદ મભન તત ગાગા, મભન તત ગાગા, મભન તત ગાગા. તો યતિ એની જે 4 અને 10મા અક્ષરમાં આવે મંદાક્રાંતા, એટલે આપણે એની સંધિ જો આપણે છોડીને બોલીએ તો મંદ આક્રંદ. આક્રંદ એટલે રડવું, ધીમે ધીમે રડવું. જ્યારે વિદાય થતી હોય ત્યારે પણ આ છંદ ગાવામાં આવે છે. તો એ રીતે વિદાયના ગીત હોય છે કયા છંદમાં બોલવામાં આવે છે? મંદ આક્રંદ, મંદાક્રાંતા, બરાબર. મથી મ આપણે એ રીતે યાદ રાખ્યું છે તો મંદાક્રાંતા મભન તત ગાગા. શિખર ઉપર ચડીએ તો યમને સબ લગા, આપણે એવું કંઈક યાદ રાખી લઈએ, બરાબર. શિખર ઉપર ચડીએ તો યમને સબ લગા, યમને સબ લગા, યમને સભ લગા. ત્યારે શિખર ઉપર ચડીએ ત્યારે. પૃથ્વી એમ કે છે જસ જસ યલગા, તો હરણ એમ કે છે ન સમરસ લગા. પૃથ્વી એમ કે છે જસ જસ યલગા, એટલે જેમ જેમ તમે પૃથ્વી ઉપર પ્રદૂષણ કરશો તો હરણ એમ કે છે ન સમરસ લગા, એટલે સારું નથી થયું, નથી ગમતું એમ. તો મંદાક્રાંતા મભન તત ગાગા, શિખર ઉપર ચડીએ યમને સબ લગા, યમને સભ લગા. પૃથ્વી કે છે જસ જસ યલગા, એટલે જે રીતે તમે કરો છો પ્રદૂષણ તે હરણને ગમતું નથી, એટલે કે છે ન સમરસ લગા. ફટાફટ એક જ મિનિટમાં યાદ કરી લઈએ. ચાલો, મંદાક્રાંતા મભન તત ગાગા, શિખરીણી, શિખરીણી યમને સભ લગા. પછી છે પૃથ્વી, તો શું આવશે? ફટાફટ યાદ કરવાનું છે. પૃથ્વી કે છે પ્રદૂષણ કરશો એટલે જસ જસ યલગા, હરણ કે છે નથી ગમતું, ન સમરસ લગા. તો આ 4 17 અક્ષરવાળા આપણે ફટાફટ યાદ રહી ગયા છે. હવે એકવાર ફટાફટ એની યતિમાં શું આવે છે તે જોઈ લઈએ, બરાબર. મંદાક્રાંતામાં 4 અને 10મા અક્ષરે આવે છે, એટલે થોડું લંબાવીને હું છેલ્લે તમને એના ઉદાહરણ સાથે કોઈ પણ એક કડી કહીને બતાવીશ કે યતિ કઈ રીતે આવે છે, બરાબર છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. સત્યે જે લંબાયું છે તેને યતિ કહેવામાં આવે છે. ઓકે, બરાબર. શિખરીણીમાં યતિ આવશે 6 અને 12મા અક્ષરે, પૃથ્વીમાં આવશે 8મા કે 9મા અક્ષરે અને હરણીમાં આવશે 6 અને 10મા અક્ષરે, બરાબર છે. અહીં મેં તમને એક એક તેના ઉદાહરણ પણ આપેલા છે, તે જોઈ લેજો. આગળ હજી આપણે થોડું વધારે શીખીશું. ચાલો ફટાફટ એનું ઉદાહરણ આપણે જોઈ લઈએ. ચાલો, અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આપણે ગણ બંધારણનો શું નિયમ છે? 3 જ ગણ હોવા જોઈએ બંધારણમાં. તો અસત્ય આ 3 થાય છે કેમ કે આ ધ્રુલ્યાક્ષર છે, એ પણ આપણે લઈ લેવાના છે. આ 3 છે, 3 3 3 અને 2, બરાબર. તો હવે આપણે તેની અક્ષરમેળની આ જે નિશાની છે તે મુજબ ગણી લઈએ. જો મેં તમને બતાવેલું છે. હવે આ મુજબ તમે જુઓ તો લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ એ આપણને જો આગળનું બંધારણનું ગણ બંધારણનું કોષ્ટક યાદ હશે તો જ આપણને આ આવડશે. ય છે અને પછી મ આવ્યો છે, તો થોડી હવે આપણને મગજમાં આઈડિયા આવી જવું જોઈએ કે ય મ ક્યાંથી ચાલુ થાય છે, કયા છંદની અંદર ય અને મ થી ચાલુ થાય છે. તો યાદ કરો, શિખરીણી ઉપર જાય છે, યમને સબ લગા, એટલે ય મ ન સભ લગા. 2 જ અક્ષરથી ફટાફટ આન્સર આવી જશે. શિખરીણી છંદ શું આવશે? તેનો જવાબ શિખરીણી છંદ, બરાબર. તો આવી રીતે આપણે છંદને ઓળખી શકીએ છીએ કે કયો છંદ આમાં રહેલો છે. હવે એક બીજો આના પછીનો જે છે એ મેં તમને આપેલું છે, તમે મને કમેન્ટ કરીને કહેજો કે આની અંદર શું જવાબ આવશે, બરાબર. જો હવે યતિની મેં તમને વાત કરેલી હતી, તો આપણે એકવાર હું તમને અહીંયા કહું છું. શિખરીણીની અંદર 6 અને 12મા અક્ષરે યતિ આવે છે, તો 6 અક્ષર એટલે અહીંયા આવશે માહેથી, બરાબર. અને બીજા 12મા અક્ષરે એના પછી અહીંયા એટલે સ. તો કઈ રીતે ચાલો જોઈ લઈએ. હવે આપણે 14 વર્ષના થાય ત્યારે આપણે વસંત ઋતુને તિલક કરવાનું છે. કેટલા? 14 વર્ષના થાય ત્યારે, કેમ કે ત્યારે પણ આપણા જીવનમાં વસંત ઋતુ જેવી જ શાંતિ હોય છે, બરાબર. જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ જવાબદારી વધે છે, તો તેવી રીતે આપણે અહીંયા કંઈક ટ્રીકથી યાદ રાખીશું. વસંતને તિલક કરવા 14 વર્ષ આપણે થવાનું છે. વસંત તિલકાના 14 અક્ષર, બરાબર. ત્યારે આપણે ભજન ગાઈએ છીએ, એટલે તભજ, એટલે આપણે એવું યાદ રાખીએ તબ ભજન ગા એમ. તો તભ જજ ગાગા, ત્યારે વસંતને તિલક કરવા જાય છે 14 વર્ષે અને ત્યારે ભજન ગાઈએ છીએ. વસંત તિલકા 14 અક્ષર તભ જજ ગાગા. 19 વર્ષના થઈએ છીએ શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ એટલે આઈ થિંક વાઘ થાય છે, વિક્રીડિત એટલે આપણે યાદ રાખી લઈએ કે વાઘ સાથે રમવાનું. 19 વર્ષના જ્યારે થઈએ, લગભગ કોલેજની આસપાસ 12મા ધોરણની આસપાસ બધાની તે એજ હોય જ છે. 19 વર્ષે શાર્દુલ એટલે વાઘ જેવું આપણે કરીએ છીએ વર્તન. અને મસ્ત જશે એટલે આપણે 19 વર્ષના હોઈએ છીએ ત્યારે અત્યારની પેઢી મુજબ જોઈએ તો મેસેજ સતત કરે છે, એટલે મેસેજ સતત ગા. શું આવશે? 19 વર્ષના મેસેજ સતત. ક્યારે? વાઘ સાથે રમીએ ત્યારે, એટલે વાઘ શાર્દુલ વિક્રીડિત. 19 અક્ષર, મેસેજ સતત એટલે મેસેજ સતત ગા. અને એવી જ રીતે સ્ત્રબ્ધરા, 21 વર્ષના થઈએ ત્યારે સ્ત્રબ્ધરા. સ્ત્રબ્ધરા એ થોડું આમ વિચિત્ર જાણ છે ને,
આગળ વધારે આમ વજન દેવું પડે છે તો સ્ત્રગ્ધરા 21 બહુ વધારે આપણે જવાબદારી હોય છે તો એવી જ રીતે સ્ત્રગ્ધરા 21 અક્ષર મરભનય 21 વર્ષના થાય અને ઘણી બધી જવાબદારી આવી તો અમુક મરેલા જેવા થઈ જાય તો મરભનય એવું આપણે યાદ રાખી લઈએ તો એના ઉપરથી યાદ રહી જશે બરાબર 21 અક્ષર છે તો એક જ બંધારણની અંદર 3 ગણ રહેલા છે તો તમે આ રીતે પણ ગણી શકો છો કે 1 2 3 4 5 6 7 બરાબર 3 હોય છે તો 7 તેરી 21 તો 21 અક્ષર થઈ ગયા એવી જ રીતે આપણે બધામાં પણ ગણી શકીએ છીએ એટલે મસ જસ તત ગા છે એટલે ગુરુ એ તો આપણને ખબર જ છે તો ત્યાં સુધીના આ 6 થાય છે અને આ 7 એટલે 6 તેરી 18 અને 1 19 એટલે 19 તો એવી જ રીતે વસંતને તિલક કરવાના 14 વર્ષે ત્યારે ભજન ગાવાનું તો આપણે ગાગા શાર્દુલ વિક્રીડિત 19ના વર્ષે અને મસ જસ એટલે શું છે તતગા એટલે મેસેજ 17 બરાબર સ્ત્રગ્ધરા 21 વર્ષે મરભનય એ જ રીતે એ રીતે મેં તમને અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે ફટાફટ તે જોઈ લો તે જ રીતે છે થોડીક આમાં ભૂલ આવે તો અહીં આપણને કવિ ચૂક એવી રીતે કહેવામાં આવે છે થોડું આડાવડું ચાલે પરંતુ આપણને ત ભ એવી રીતે જો મળી જાય તો તરત યાદ આવવું જોઈએ કે ત ભ એટલે ત્યારે ભજન ગાવાનું કીધું હતું કોને ભજન ગાવાનું કીધું હતું 14 વર્ષના બાળકને વસંત ને આપણે તિલક કરવાનું એટલે એનું નામ આવશે વસંત તિલકા તો હવે પછીનો અક્ષર શું આવશે તે ફટાફટ તમે પ્રેક્ટિસ કરી લો અને કમેન્ટ કરો અક્ષરમેળ માત્રાના છેલ્લા 2 છંદ જ રહ્યા છે ત્યાં સુધીના આપણે બધા જ જોઈ લીધા છે હવે મનહરબેન અને અનુષ્ટુપભાઈ બંનેના આપણે મેરેજ કરાવવાના છે મનહરબેન અને અનુષ્ટુપભાઈ મનહરબેન 31 વર્ષના છે અનુષ્ટુપભાઈ 32 વર્ષના છે 31 32 કેમ કે તેની 2 પંક્તિ હોય છે 2 પંક્તિ તો આમાં પણ હોય છે અને 4 ચરણ કઈ રીતે કહેવાય છે જે આપણને એક લાઈન અહીંયા વચ્ચે અલ્પવિરામ દર્શાવેલો છે તો એ એક ચરણ કહેવાય આ બીજું ચરણ ત્રીજું અને ચોથું એવી જ રીતે આપણને અહીંયા આપેલું છે પંક્તિ એટલે કે જે 2 ચરણ ભેગા થઈને એક લાઈન બને છે તેને પંક્તિ કહેવાય છે બરાબર મનહરબેન અનુષ્ટુપભાઈ 31 વર્ષ 32 વર્ષ આમાં 2 પંક્તિ હોય છે જે પહેલી હોય છે તે 16 એની અક્ષરની જે આવે છે લઘુ માત્રા અને ગુરુ માત્રા બંને થઈને અને બીજી લાઈનના છે 15 16 ને 15 અને આમાં આવશે બે 16 વાળા બરાબર હવે યતિ એટલે આપણે યાદ રાખી લઈએ એમને એમ કે ભૂલ તો બંનેથી થાય જ તો ભૂલ બંનેની સરખી છે 8 16 24 માં અક્ષરે તો અહીંયા પણ યતિ એમ જ છે 8 16 અને 24 એટલે સેમ લખેલું છે બરાબર મનહર છંદ 31 અનુષ્ટુપ 32 મનહરબેન 31 વર્ષના અનુષ્ટુપભાઈ 32 વર્ષના ફટાફટ એકવાર જોઈ લો અને તેમના એક્ઝામ્પલ મેં આપેલું છે હવે આમાં શું આવશે તે પણ એકવાર તમે કમેન્ટ કરીને મને કહી દેજો બરાબર છે અક્ષરમેળ છંદ આપણે જોઈ લીધા હવે એનો બીજો પ્રકાર છે છંદનો માત્રામેળ છંદ અક્ષરમેળ છંદ કરતા માત્રામેળ છંદ એકદમ ઈઝી રહેશે કેમ કે ફક્ત એમાં આપણે તેની માત્રા જ ગણવાની હોય છે આમાં લઘુ અક્ષર અને ગુરુ અક્ષર હોય છે જો એમાં થોડી નિશાની આડાવડી થઈ જાય અથવા તો કોઈ પણ આડાવડા થઈ જાય તો પણ ભૂલ પડવાના ચાન્સીસ વધારે છે આમાં આપણે સાથે મેથ્સની પ્રિપેરેશન પણ થઈ જશે કેમ કે આપણે માત્રા ગણવાની રહેશે ફટાફટ સરવાળા કરવા પડશે સરવાળામાં ભૂલ ન થવી જોઈએ માત્રામેળ છંદમાં આપણે બધાની માત્રા ગણવાની છે બરાબર લઘુ અક્ષર છે તેની એક માત્રા અને ગુરુ અક્ષરની 2 માત્રા અહીંયા મેં તમને દર્શાવેલું છે બરાબર હવે તેના આપણે 5 જ ઉદાહરણ છે માત્રામેળના આપણે 9 જોયા શેમાં અક્ષરમેળમાં 9 જોયા એકવાર ફટાફટ તેનું લિસ્ટ બનાવીને અને તેનું બંધારણ સાથે મેં તમને જે રીતે સૂત્ર કીધા છે અથવા તો તમને જે રીતે યાદ રહે તે રીતે તમે યાદ રાખી શકો છો હવે આપણે માત્રામેળ છંદ છે તેના આપણે 5 ફટાફટ અલગ અલગ ઉદાહરણ છે તે જોઈ લઈએ ચલો પેલો છે જો પાઈ 15 પાઈ 15 કેટલા છે 4 ચોપાઈ એટલે 4 પાઈ એટલે ખાટલો તો એની 15 છે બરાબર 15 માત્રા પછી જ તેની યતિ આવે છે હવે આમાં જે આપણે અક્ષરમેળની અંદર અલગ અલગ જે બંધારણ હતા તેવા માત્રામેળમાં અલગ અલગ બંધારણ હશે નહીં આપણે ખાલી તેની માત્રા યાદ રાખવાની છે ને યતિ ક્યારે આવે છે તે યાદ રાખવાનું છે બરાબર ચોપાઈ એટલે 15 પાઈ 15 એમ યાદ રાખવાનું છે દો હરો દો એટલે 2 યાદ રાખવાના દો 2 હરો એટલે 4 દો હરો દો 2 હરો 4 છે અને જ્યારે એમાં હરી આવે તો 8 થઈ જશે બરાબર કઈ રીતે હું તમને કહેવા માંગુ છું જો ચાલો સમજો દો એટલે 2 તો છે જ હવે અહીંયા 24 ને અહીંયા 28 યાદ આવવું ન થાય એના માટે એમ કીધું છે કે હરો છે એ 4 છે અને હરી છે એ 8 છે હરો 4 હરી 8 એટલે અહીંયા 24 માત્રા અહીંયા 28 માત્રા સવૈયા 31 અને 32 માત્રા તો આગળ આપણે 31 32 વાળા ફટાફટ યાદ કરો કોણ હતા મનહરબેન અનુષ્ટુપભાઈ એનો દીકરો છે એનો સુપુત્ર છે તેનાથી સવાયો છે એટલે 31 અને 32 એટલે 31 પણ હોઈ શકે અને 32 પણ હોઈ શકે તો 31 32 નો સુપુત્ર સવાયો છે એટલે સવૈયા 31 અને 32 બરાબર ચોપાઈ પાઈ 15 દો હરો હરો 4 હરી 8 એટલે થઈ ગયા 24 28 સવૈયા છે 31 32 વાળા અને છેલ્લે પાંચમું એનો છેલ્લું ઉદાહરણ છે ઝૂલણા તો 37 ની બદલે 37 ઝૂલણા ફેરનો અહીંયા યાદ રાખવાનું અને 37 એમ યાદ રાખવાનું તો 37 ઝૂલણા યતિ પણ ક્યારે ક્યારે આવે છે એ બધું પણ મેં તમને આમાં બતાવેલું છે જો તમારે ગુજરાતીની આખા આ સીસીમાં જેટલું પૂછવાનું છે તે સબ્જેક્ટની તમારે પીડીએફ જોઈએ તો મેં તમને લિંક આપેલી જ છે તે લિંકમાં મને મેસેજ કરજો ફટાફટ પીડીએફ મળી જશે હવે આ છંદ છે તેને આપણે કઈ રીતે ગાઈ શકીએ તો જો ચોપાઈ છંદની લગભગ તેની યતિ ક્યારે હતી તો 15 માત્રા પછી જ હતી તો આપણે આ રીતે પણ એને ગાઈ શકીએ છીએ એટલે લંબાવી શકીએ કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય મીન્સ કે થોડું આપણે જે ઉખાણા આપણે નાના હતા ત્યારે ઉખાણા આપણને ઘણા બધા કરેલા તો આપણે એના એકદમ ઉત્સુકતાથી તેનો જવાબ આપી જ રહ્યા હતા
હવે પણ આપણે આ એ જ ઉત્સુકતાથી ફટાફટ આ છંદના આપણે જવાબ આપવાના છે. કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. માત્રા મેળમાં માત્રા ગણવાની છે. કા એટલે કે દીર્ઘ, એની 2 માત્રા. એવી જ રીતે જો ક્યાં એક છે, જ્યાં લઘુ હશે ત્યાં એક હશે, બાકી બધા 2. તો અહીંયા એની 15 માત્રા, અહીંયા 15 માત્રા, તો 15 યાદ રાખો. પાઈ 15 પાઈ 15 પાઈ 15 એટલે ચોપાઈ. એના પછીનો જે ઉદાહરણ છે તે પણ આપણે જોઈ લઈએ. દોહરો, હરો એટલે 4 અને હરી એટલે 8 એટલે 24 માત્રા હશે. પણ હું તમને એક એમાંની જે ખાસિયત હતી એ કહેતા રહી ગઈ છે, એ હું તમને એક જ મિનિટમાં સમજાવું છું. હવે દોહરો છંદ છે તેમાં એક ખાસિયત એ પણ હતી કે એમાં 4 ચરણ તો બધામાં આપેલા છે. 4 ચરણની અંદર પહેલા અને ત્રીજા ચરણની અંદર 13 માત્રા, બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા, એટલે ટોટલ 11 ને 13 24 માત્રા થવી જોઈએ. ક્યારે? દોહરામાં. હરો 24 અને હરી આવે ત્યારે 28. સવૈયા છે, કોના કરતા સવૈયા હતા? મનહરબેન અનુષ્ટુપ એટલે 31 32. ઝૂલણા 37, સણવણો યાદ રાખવાનો, ચોપાઈ 15 પાઈ 15. એવી જ રીતે અહીંયા દોહરો છે તો પહેલા ત્રીજામાં 13 માત્રા, બીજા ચોથામાં 11 માત્રા. 13 અને 11 માત્રા કઈ રીતે મેં અહીંયા તમને દર્શાવેલું છે. જો આ પહેલું ચરણ કહેવાય, આ બીજું, આ ત્રીજું અને ચોથું. તો પહેલા અને ત્રીજાની 13 માત્રા અને બીજા અને ચોથાની 11 માત્રા, એટલે ટોટલ આખી લાઈનની થશે 24. તો આની પણ આપણે જો ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, તુણે તારા નિત ગાઈએ, થાય અમારા કામ. આ બહુ નાના હતા ત્યારે આપણે બધાય પ્રાર્થના સાંભળેલી જ હશે. તો જો આ 13 માત્રા જ થશે, અહીંયા 11 માત્રા જ થશે, ટોટલ 24 4 એટલે હરો દોહરો છંદ. એના પછી આવે છે, જોઈ લેજો, આ પણ ઉદાહરણ છે અને છેલ્લા 2 છે તે તમારે પ્રેક્ટિસ કરવાના છે અને મને કમેન્ટમાં કહેવાનું છે કેટલા થાય છે માત્રા અને જવાબ શું આવશે તે ફટાફટ મને કમેન્ટ કરીને કહી દેજો. બરાબર? શું આવશે? આનું પણ તમને રાગ નહીં હતી એટલે ખબર જ હશે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણે જાશે. ગુજરાતી આપણી જે માતૃભાષા છે તેની વાત જ કંઈક અલગ છે, એટલે મજા જ આવશે. ગુજરાતી વિષય ભણવાની કોને ન મજા આવે. ફટાફટ તો આ મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. ઓકે? 37 માત્રા અહીંયા ઝૂલણા છંદ પણ આવેલો હતો. આ બધી પ્રેક્ટિસ તમારે કરવાની છે અને કમેન્ટ કરવાનું છે. ચલો આજ માટે આટલું જ. આવી જ શોર્ટકટ ટ્રીકથી આપણે જો ભણવું હોય તો ફટાફટ તમે આ ચેનલને વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટામાં પણ મારી આ એક ચેનલ છે તો તેને પણ તમે ફોલો કરજો.